રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શહેરમાં આરએસએસના સ્વયંસેવકો દ્વારા વિજયાદશમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર દેશભરમાં શતાબ્દી વર્ષ મનાવી રહ્યો છે, જેના ભાગરૂપે આરએસએસ દ્વારા ગુજરાતમાં વિજયાદશમી ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવકના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષને લઈ શહેરા નગરમાં આવેલ કેશવ મેદાન ખાતે આરએસએસ સેવકો દ્વારા વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરા નગર અને તાલુકામાંથી સ્વયંસેવકો ગણવીર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નગર અને તાલુકામાંથી નગરજનોએ સહભાગી થઈને શસ્ત્ર પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા સંઘ સંચાલક રાજેશભાઈ જોશી, જિલ્લા સહકાર્યવાહ ધનંજયભાઈ ચૌહાણ અને શહેરા પ્રજાપતા બ્રહ્મકુમારીના મુખ્ય સેવિકા રાજયોગીની રતનબેને ખાસ ઉપસ્થિત રહી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. મહત્વનું છે કે આરએસએસ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ સમાજ પરિવર્તનમાં ઉદ્દેશ્યને લઈને વર્ષભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાળવણી, સ્વદેશી અને નાગરિક શિષ્ટાચારના વિષયોથી સમાજમાં ગરણ કરવાના હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરશે.